મોર્નિંગ એવરીવન, વાગ્યા છે મોર્નિંગના 6:30 એન્ડ મેં બી નીકળી ગઈ છું અત્યારે ગ્રાઉન્ડ જવા પર. સો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ગ્રાઉન્ડ એન્ડ આજે છે સન્ડે. સો આ મારી ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો, એમનો આજે અમે લોકો ટાઈમિંગ લેવાના છીએ એન્ડ ઓલરેડી આમનો એક વિડીયો મેં પહેલાં જ અપલોડ કરી દીધો છે, જે સન્ડેના દિવસે અમે લોકોએ છે ટાઈમિંગ લીધો હતો એન્ડ એમનો ટાઈમિંગ કેટલો આવ્યો છે એ બી તમે એમાં જોયો હશે. એન્ડ ઘણા લોકો પહેલાં બી કમેન્ટ્સ કરી રહ્યા હતા કે તમારી જે ફ્રેન્ડ છે તમારી જોડે, જેમની બોડી છે એમનું રનિંગ થઈ જાય છે. સો એ વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે એમનો ટાઈમિંગ કેટલો આવ્યો છે એન્ડ ફાઇનલી એમનું રનિંગ બી ફિનિશ થઈ જાય છે. સો મોર્નિંગમાં જ આજે અમે સન્ડેના દિવસે આવી ગયા હતા એમનો ટાઈમિંગ લેવા. સો સૌથી પહેલાં અત્યારે અમે લોકો ફૂલ બોડી સ્ટ્રેચ કરીશું એન્ડ ત્યાર પછી રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું. જો કે આજે વર્કઆઉટ તો ખાસ કોઈ નહીં કરીએ, બટ સૌથી પહેલાં ટાઈમિંગ લઈશું એન્ડ ત્યાર પછી એક્સરસાઇઝ વગેરે એન્ડ સ્ટ્રેચિંગ વગેરે કરીશું. બટ હા, ઘણા ગર્લ્સની કમેન્ટ્સ આવી રહી હતી કે જેમનો ટાઈમિંગ છે 12 મિનિટ, 13 મિનિટ, 14 મિનિટ જઈ રહ્યો છે એન્ડ અમુક ગર્લ્સની એવી બી કમેન્ટ્સ હતી, મને નામ પ્રોપરલી યાદ નથી બધાના, સો નામ નહીં લઉં, બટ એવી બી કમેન્ટ્સ હતી કે સીન પેઇન વધારે થઈ રહ્યું છે. સો આમના માટે શું કરવું જોઈએ? સો સૌથી પહેલાં તો બહુ જ વધારે પાણી પીવાનું રાખવું જોઈએ એન્ડ સીન પેઇન માટે છે ઘણી બધી એક્સરસાઇઝ વગેરે આવે છે, કરવાનું છે. એન્ડ જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરી રહ્યા છો તો સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કરવાનું છે, જે આ વિડીયોની અંદર અમે પહેલાં કર્યું એ રીતે ફૂલ બોડી સ્ટ્રેચ કરવાનું. આ રીતે સ્લો જમ્પ મારવાના છે, જેથી કરીને વોર્મઅપ વગેરે કરો યા ફિર બોડી થોડું વોર્મ થઈ જાય, ગરમ થઈ જાય. ત્યાર પછી તમે રનિંગ સ્ટાર્ટ કરશો તો પ્રોબ્લેમ નહીં થાય. સ્ટાર્ટિંગમાં જોગિંગ વગેરે કરો. સો આ રીતે તમે પહેલાંથી જ ધીમે ધીમે રનિંગ સ્ટાર્ટ કરશો એન્ડ લોંગ રનિંગ કરશો તો તમને છે સીન પેઇન વગેરે ઓછું થશે એન્ડ ઇન્જરી બી નહીં આવે. સો ત્યાં તમે જ્યારે બી ગ્રાઉન્ડ પર જાઓ છો તો ડાયરેક્ટલી છે દોડવા નથી લાગી જવાનું. ઘણા લોકો શું કરે છે કે ગ્રાઉન્ડ પર ગયા, શું એક્સરસાઇઝ કરવી, શું સ્ટ્રેચિંગ કરવું, એમનાથી કંઈ થવાનું નથી, રનિંગ ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દો. આપણે થોડીના એથ્લેટ છીએ તો આપણે એવું બધું કરીએ એવું વિચારતા હોય છે, બટ આવું નથી હોતું. જ્યારે તમે કોઈ બી એક્ઝામ માટે રનિંગ કમ્પ્લીટ કરવા માગતા હોય, રનિંગની તૈયારી કરવા માગતા હોય, તો રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે સ્ટ્રેચિંગ કરવું, ફૂલ બોડી સ્ટ્રેચ કરવી જરૂરી છે. રનિંગ ફિનિશ થયા પછી એક્સરસાઇઝ કરવી બી જરૂરી છે એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ કરવું બી જરૂરી છે, જેથી કરીને બોડીની અંદર ઇન્જરી ન આવે. એન્ડ જ્યારે બી રનિંગ કરતા હોય ત્યારે તમે હેલ્ધી છો તો ઇટ્સ ઓકે, નહીં તો જમવામાં બી બહુ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. યસ, બહુ મોંઘા કાજુ બદામ નહીં ખાવ તો ચાલશે, બટ જે જમીએ છીએ આપણું ગુજરાતી જ, એ પ્રોપરલી જમવાનું છે. એન્ડ જ્યારે રનિંગ ચાલુ હોય ત્યારે ચણા મગ વગેરે ખાવાના છે. એન્ડ જે ગર્લ્સને હજી બી ટાઈમિંગ નથી આવી રહ્યો એ લોકો માટે હજી સ્ટાર્ટ કર્યું છે યા ફિર પહેલાંથી ચાલુ છે મને ખ્યાલ નથી, બટ બહુ વધારે ટાઈમિંગ આવી રહ્યો છે, એ લોકો સૌથી પહેલાં ગ્રાઉન્ડ પર જઈ ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરી એન્ડ ત્યાર પછી નોર્મલી જમ્પ એન્ડ દોરડા કૂદતા આવડે છે તો બેસ્ટ છે કે દોરડા કૂદો. 50-50ના 3 સેટ, 4 સેટ તમારાથી જેટલા બી થાય છે, 100 કૂદી શકો છો, 200 કૂદી શકો છો. એમનાથી તમને જે શ્વાસ ચડવાની પ્રોબ્લેમ છે, બ્રિધિંગ પ્રોબ્લેમ છે, એ દૂર થશે એન્ડ તમારું સ્ટેમિના બંધાશે. એન્ડ ત્યાર પછી તમે રનિંગ જે સ્ટાર્ટ કરો છો એ લોંગ રનિંગ કરવાનું છે. સ્પીડ ધીમી હશે તો ચાલશે, બટ કન્ટિન્યુ 15 મિનિટ રનિંગ કરો, કન્ટિન્યુ 20 મિનિટ રનિંગ કરો. આ રીતે લોંગ રનિંગની હેબિટ પાડો. ધીમે ધીમે તમારી હેબિટ છે આ રીતે પડતી જશે અને ત્યાર પછી તમે છે રનિંગ કન્ટિન્યુ કરશો તો એક ટાઈમ સ્પ્રિન્ટ. ફાઇનલી ગ્રાઉન્ડ કમ્પ્લીટ હોય છે. દિખાવ ટાઈમિંગ શું? ફાઇનલી 9:30 કમ્પ્લીટ. સો આજે તમે આ જોઈ રહ્યા છો, મારી ફ્રેન્ડ છે એમનો ટાઈમિંગ લીધો છે એન્ડ કેટલો આવ્યો છે તો ઓલરેડી તમે જોઈ લીધું છે કે ફાઇનલી 9:30 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું છે. એમની બોડી બી એટલું છે છતાં બી કમ્પ્લીટ થઈ ગયું છે. કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી કે તમારી જોડે તમારી ફ્રેન્ડ છે એમની હાઇટ થઈ જાય છે. સો યસ, મારી આ ફ્રેન્ડ છે એમની હાઇટ ઓલરેડી PSIમાં ચાલે એમ છે, મતલબ કેમ કે PSIમાં પહેલાં છે 158 હાઇટ માગતા હતા, અત્યારે 155 સેમ થઈ ગઈ છે કોન્સ્ટેબલ PSIની, બટ પહેલાં વધારે હતી PSIની 158 સમથિંગ, તો એમાં બી થઈ જાય છે. સો એમની હાઇટ વધારે છે, બોડીના લીધે એમની હાઇટ દેખાતી નથી. સો ફાઇનલી જે રીતે મેં ગર્લ્સને રનિંગ કરવાનું આગળ કહ્યું છે એ રીતે રનિંગ છે કન્ટિન્યુ લોંગ કરવાનું છે એન્ડ ત્યાર પછી સ્પ્રિન્ટ લગાવવાની હેબિટ પાડવાની છે કે 100 મીટરની સ્પ્રિન્ટ તમારે ફૂલ સ્પીડમાં લગાવવાની છે. એન્ડ ત્યાર પછી 400 મીટરની રેપિટેશન લગાવવાની છે. 400 મીટરની તમે જે રેપિટેશન લગાવો છો એમનો ટાઈમિંગ શું આવી રહ્યો છે એ તમારે જોવાનું છે. એક રાઉન્ડનો ટાઈમિંગ તમારે શું આવે છે એ રીતે તમારે અલગ અલગ 4 રેપિટેશન લગાવવાની છે.
ધીમે ધીમે કન્ટિન્યુ 2 રાઉન્ડ એન્ડ 3 રાઉન્ડ એન્ડ પછી તમારે 4 રાઉન્ડનો ટાઈમિંગ લેવાનો છે. એક જ દિવસની અંદર બધું પ્રોપરલી દોડી નથી જવાનું. એન્ડ જ્યારે રનિંગ થઈ જાય છે ત્યાર પછી તમે આ એક્સરસાઇઝ જોઈ રહ્યા છો એ બધી એક્સરસાઇઝ કરવાની છે, જેથી તમારા સ્ટેપ બી ખુલશે એન્ડ તમારું રનિંગમાં ઇમ્પ્રૂવ બી થશે એન્ડ તમારો ટાઈમિંગ બી ઘટી જશે. સો આ રીતે તમે રનિંગ કર્યા પછી એક્સરસાઇઝ કરો, સ્ટ્રેચિંગ કરો એન્ડ પ્રોપરલી વીકલી વર્કઆઉટ છે ફોલો કરી એન્ડ તમે રનિંગ કરશો તો ચાલશે. એન્ડ એથ્લેટ જે રનિંગ વર્કઆઉટ ફોલો કરી રહ્યા છે તો આપણે કંઈ કરવાનું નથી, જસ્ટ ભરતી પાસ કરવાની છે. તો એમના માટે છે લોંગ રનિંગ કરી શકો છો, સ્પ્રિન્ટ લગાવી શકો છો, એબીસી એક્સરસાઇઝ એન્ડ સ્ટ્રેચિંગ વગેરે એટલું કરશો તો બી નોર્મલી થઈ જશે. જે લોકોને સીન પેઇન થાય છે એમને આ એક્સરસાઇઝ ખાસ કરવાની છે, જેથી સીન પેઇન નહીં થાય. એન્ડ પાણી ફૂલ પીવાનું રાખજો, જેથી કરીને પ્રોબ્લેમ ઓછો થશે. એન્ડ શૂઝ માટે ઘણા પૂછી રહ્યા હતા કે કયા શૂઝ છે બેસ્ટ આવે છે. સો અત્યારે મેં જે શૂઝ યુઝ કરી રહી છું, કોઈની કમેન્ટ્સ હતી તમે કયા શૂઝ યુઝ કરો છો. સો મારી પાસે અત્યારે 2 શૂઝ છે, જે એક તો મેં ગઈ ભરતીમાં લીધા હતા, એ છે KK કંપનીના, તો એ બી બેસ્ટ છે. એન્ડ એક છે કેમ્પસના, એ બી સારા છે. મારી પાસે જે કેમ્પસ કંપનીના છે એમની પ્રાઇસ છે 2100, બટ કેમ્પસ કંપનીની અંદર તમને 900થી લઈ 1500 એન્ડ 2000 એન્ડ 3થી 4000 યા 5000ના બી મળી જશે. તો તમે જે અફોર્ડ કરી શકો છો એ તમારે લેવા જોઈએ. એન્ડ હા, ખાસ કરીને જ્યારે તમે શૂઝ લેવા જાઓ છો ત્યારે પહેરી એન્ડ ચેક કરો કે તમને કમ્ફર્ટેબલ છે યા ફિર નહીં. એન્ડ જ્યારે શૂઝ પરચેસ કરો છો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે એમનું જે તળિયું છે વધારે હાર્ડ ન હોવું જોઈએ, થોડું સોફ્ટ હોવું જોઈએ, કે જ્યારે તમે પગ મૂકો છો સ્પીડમાં ત્યારે તમારો પગ છે નીચે દબાવવો ન જોઈએ, જેથી કરીને સીન પેઇન ન થાય એન્ડ ઇન્જરી ન આવે. સો આ રીતે ચેક કરીને લેવા જોઈએ. એન્ડ KK કંપની મેં એટલા માટે કહું છું કે એ ઓલરેડી સોફ્ટ શૂઝ આવે છે, જેથી કરીને તમે છે પગ જ્યારે માણશો ત્યારે પગ નહીં દબાય, એટલા માટે સીન પેઇન નહીં થાય. કેમ કે આજ બી મેં ઓલરેડી 2 વર્ષ પહેલાં લીધેલા શૂઝ છે, એમાં મેં 10 કિલોમીટર મેરાથોન બી કમ્પ્લીટ કરેલું હતું, ગઈ ભરતી પોલીસની બી કમ્પ્લીટ કરેલી હતી, છતાં બી મારી પાસે હજી શૂઝ છે. તો જ્યારે બી મેં લોંગ રનિંગ કરું છું યા ફિર ટાઈમિંગ લઉં છું ત્યારે KK કંપનીના જ શૂઝ પહેરું છું. એન્ડ કેમ્પસ બી કમ્ફર્ટેબલ છે, એ બી તમે પરચેસ કરી શકો છો, બટ ચેક કરીને લેવા કે બહુ વધારે એમનું તળિયું હોય છે હાર્ડ ન હોવું જોઈએ. એન્ડ મેમરી ફોર્મ અંદર હોય છે એ એકદમ સોફ્ટ હોવું જોઈએ, જેથી કરીને પગ ઓછો દબાય. એટલા માટે પેઇન છે પગમાં નહીં થાય એન્ડ ઇન્જરી વગેરે નહીં થાય. ઘણાને સાથળમાં બી પ્રોબ્લેમ થતો હોય છે, સાથળમાં બહુ દુખતું હોય છે જ્યારે રનિંગ કરતા હોય છે. એમનો મતલબ છે તમે જ્યારે રનિંગ કરો છો ત્યારે તમારો પગ છે એકદમ ધરબાય છે, એમના લીધે પગમાં આંચકો આવતો હોય છે, એટલા માટે આ પેઇન થઈ શકે છે, સીન પેઇન વગેરે બી થાય છે. નહીં તો સીન પેઇન નોર્મલી હોય છે કે રનિંગ સ્ટાર્ટ કરું ત્યારે 1 વીક સમથિંગ રહે છે, એક્સરસાઇઝ વગેરે કરતા હોય છે, એટલા માટે સીન પેઇન જતું રહે છે. બહુ વધારે થતું હોય તો આઈસિંગ કરવાનું છે, બરફ મતલબ ઘસવાનો છે એન્ડ એમનાથી જતું રહેતું હોય છે. એન્ડ પગમાં પેઇન થતું હોય તો સરસવના તેલથી બી તમે માલિશ કરી શકો છો. સો આઈ હોપ કે જે લોકોની રનિંગમાં ક્વેરી હતી એ લોકોની સોલ્વ થઈ ગઈ હશે કે રનિંગમાં કઈ રીતે એક્સરસાઇઝ કરવી. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે રનિંગ માટે એક્સરસાઇઝ રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછી કરો છો તો એમનો વિડીયો અપલોડ કરજો. સો ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે આ વિડીયો, તો તમે છે મારી યુટ્યુબ પર જઈને જોશો તો મળી જશે. તેમ છતાં બી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને વિડીયોની લિંક આપી દઈશ, જેથી કરીને તમે જ્યારે બી રનિંગ કરો છો ત્યારે જોઈ એન્ડ રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછી એક્સરસાઇઝ કઈ રીતે કરવી એ રીતે પ્રોપર તમે કરી શકો છો. એન્ડ આ અત્યારે અમે જે કરી રહ્યા છીએ એ છે લાસ્ટ સ્ટ્રેચિંગ. જ્યારે રનિંગ ફિનિશ થઈ ગયું છે ત્યારે ફૂલ બોડી સ્ટ્રેચ કરવાનું છે, જેથી કરીને તમે રનિંગ કરીને જ્યારે ઘર પર જાઓ છો ત્યારે બોડી પેઇન ન કરે. સો ફાઇનલી આ રીતે જ્યારે તમે દોડતા હોવ છો ત્યારે રનિંગ પહેલાં એન્ડ રનિંગ પછી બી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. નહીં તો ઘણા લોકો તો રનિંગ કરીને ડાયરેક્ટલી જતા હોય છે કે એમનાથી કંઈ જ નથી થતું આવું કહીને. બટ ચલો આજનું રનિંગ વર્કઆઉટ અમારું બી ફિનિશ એન્ડ હવે જઈશું ઘર પર. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે છે સન્ડે એન્ડ અમે લોકો આવી ગયા હતા મોર્નિંગમાં ગ્રાઉન્ડ એન્ડ આજે લેવાનો હતો ટાઈમિંગ. સો ફાઇનલી મારી ફ્રેન્ડનો ટાઈમિંગ લીધો છે એન્ડ 9:30 ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ડ હજી તો બહુ બધો ટાઈમ છે, સો ટાઈમિંગ ઘટી બી શકે છે. સો કેટલા લોકો એમનો ટાઈમિંગ લીધો છે એન્ડ કેટલો આવી રહ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. એન્ડ ઘણા લોકો મારો ટાઈમિંગ પૂછી રહ્યો હતો કે તમારે કેટલી મિનિટમાં થાય છે, તો ઓલરેડી મારે 8 મિનિટમાં પહેલાં જ કમ્પ્લીટ થઈ જાય છે. સો મેં અત્યારે ટાઈમિંગ નથી લઈ રહી, કેમ કે ડેઇલી 8:45 સમથિંગ એમ નોર્મલ રનિંગ થઈ રહ્યું છે. સો મેં આજે પ્રોપરલી ટાઈમિંગ નથી લીધો. એન્ડ સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ એન્ડ અહીંથી જઈશું ડાયરેક્ટ ઘૂંટો પીવા એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ વ્લોગમાં. ચાલ
સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અમે લોકો બી નીકળી ગયા છીએ ઘર પર જવા માટે એન્ડ ફાઇનલી આ તરફ પહોંચી ગઈ છું મેં રૂમ પર એન્ડ સૌથી પહેલાં રૂમ પર પહોંચી સ્નાન કરી હનુમાનજી દાદુને મનાવી એન્ડ ત્યાર પછી અત્યારે મોર્નિંગની શરૂઆત ડેલીની જેમ જ ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી આ તરફ મેં અત્યારે ચાય બનવા મૂકી દઈશ એન્ડ નાસ્તો બી જોડે જોડે રેડી કરી લઈશ. સો ફાઇનલી આજે નાસ્તામાં ખાસ તો મેં કંઈ બનાવવાની નથી બટ જોડે હાંડવો લાવી છું. સો આજે મેં એ જ નાસ્તો કરીશ એન્ડ ત્યાર પછી સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ. હે એવરીવન, આજે મોર્નિંગમાં જ ગ્રાઉન્ડ ગયા હતા રનિંગ કરવા એન્ડ આજે મારી ફ્રેન્ડનો ટાઈમિંગ બી લીધો છે રનિંગનો. સો ફાઇનલી 9:30 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ ઘણા લોકોની પહેલાં કમેન્ટ્સ બી આવતી હતી કે તમારી જોડે તમારી જે ફ્રેન્ડ છે જેમનું બોડી વધારે છે એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે. સો આજે તમે લાઈવ ઓલરેડી જોયું હશે કે એમનો ટાઈમિંગ અમે લીધો છે એન્ડ 9:30 મિનિટમાં અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ હજી તો બહુ બધો ટાઈમ બી છે કે 1.5 મંથ સમથિંગ. તો એ કન્ટિન્યુ રનિંગ કરશે તો હજી બી એમનો ટાઈમ ઘટી શકે છે. સો ફાઇનલી આજે દિવસ બહુ જ સરસ ગયો છે કેમ કે એમનો ટાઈમિંગ છે સુપર્બ આવ્યો છે એન્ડ મેં બી ગ્રાઉન્ડથી રનિંગ કરી આવી એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી સ્નાન કરી હનુમાનજી દાદુને બનાવી નાસ્તો વગેરે કરી એન્ડ મેં અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ આજે છે સન્ડે. સો સન્ડેના મારો રિવિઝન ડે રહેતો હોય છે. સો ફાઇનલી આજે મેં રિવાઇઝ કરવાની છું એ છે આગલા મંથની અંદર જે મેં બંધારણ મારા માટે બહુ બોરિંગ વિષય છે એન્ડ ભારતની ભૂગોળ એ મારો ફેવરેટ સબ્જેક્ટ છે ભૂગોળ કેમકે એ રીડ કરવામાં મેં બોરિંગ નથી થતી. સો બંને આજે મેં રિવિઝન કરવાની છું. સૌથી પહેલાં મેં બંધારણ છે એ રિવાઇઝ કરવાની છું, એમનું રિવિઝન કરવાની છું એન્ડ બંધારણ રીડ કરતાં જ્યારે બી મેં બોરિંગ થઈશ ત્યારે મેં છે ભૂગોળ રીડ કરીશ કેમકે એ મને રીડ કરવામાં બોરિંગ નથી થતી એન્ડ રીડ કરવું ગમે છે એન્ડ બંધારણની અંદર મેં બોરિંગ થાઉં છું. સો તો બી આપણે કમ્પ્લીટ તો કરવાનું જ છે. સો મેં એમને છોડી તો ન શકું. સો સૌથી પહેલાં અત્યારે બંધારણ મેં રિવાઇઝ કરીશ. આજે ફૂલ ડે ઓલરેડી મોર્નિંગમાં રનિંગ થઈ ગયું છે. સો ફૂલ ડે રીડિંગ જ કરવાનું છે. સો આજે સન્ડે ફૂલ ડે મેં રિવિઝન કરીશ જેથી કરીને આગલા મંથની અંદર રીડ કર્યું છે ભૂલાય નહીં. સો એમના માટે એન્ડ હા એ પહેલાં જે લોકોએ કમેન્ટ્સ કરી હતી કે તમારી પાસે શહેજાદ કાજી સરની બંધારણની બુક્સ છે તો સિલેબસના જે ટોપિક તમે એમાં ટિકમાર્ક કર્યા છે તો અમને એ કરાવજો કે કયા કયા ટોપિક આપણે શહેજાદ કાજી સરની બુકમાંથી કરવાના છે. સો ફાઇનલી ચલો આજે મેં તમને છે મારી બુક્સની અંદર મેં જે ટોપિક વાઇઝ સિલેબસ વાઇઝ ટોપિક જે ટિકમાર્ક કર્યા છે એન્ડ મેં કરી રહી છું એ તમને પહેલાં તો ટિકમાર્ક કરાવી દો એન્ડ ત્યાર પછી મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ આગળ બ્લોગ બી ત્યાર પછી કન્ટિન્યુ કરીશ. સો ચલો અત્યારે સૌથી પહેલાં બુક્સની અંદર તમને મેં બતાવી દઈશ કે કયા કયા ટોપિક છે આપણે એમાંથી કરવાના છે એન્ડ ત્યાર પછી રીડિંગ મેં કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. સો આ છે મારી પાસે જે બંધારણની બુક છે શહેજાદ કાજી સરની એ એન્ડ જે લોકોની કમેન્ટ્સ હતી કે એમના ટોપિક છે એ તમે ટિકમાર્ક કરાવજો. સો ફાઇનલી મેં બતાવી દઉં કે પહેલાં જે તમારી બુક્સની અંદર આ રીતે આપ્યા હશે. સો જે ચેપ્ટર આપ્યા છે અંદર કે અલગ અલગ ટોપિક વાઇઝ તો સૌથી પહેલાં જે ચેપ્ટર છે એમની અંદર રાષ્ટ્રીય પ્રતીકો, પછી આ બંધારણ જે ટિકમાર્ક મેં કર્યા છે એ બંધારણ સેકન્ડ છે, ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસ એ થર્ડ છે. આ રીતે જે ટિકમાર્ક કર્યા છે એ ઓલરેડી કરવાના છે જે સિલેબસની અંદર છે. અહીંયા તમે જોઈ શકો છો 7મું છે એ બી કરવાનું છે બટ આમની એક કોપી મારી પાસે સિલેબસની ઓલરેડી કઢાવેલી છે. સો એમની અંદર મેં જે ટોપિક છે જેટલામો ટોપિક છે એ કઈ રીતે કરવાનું છે કે મતલબ એ હું તમને પહેલાં તો બતાવી દઉં. ઓલરેડી મેં આમની અંદર બી ટિકમાર્ક કરીને રાખ્યા છે. સો આમાંથી બી તમે જોઈ શકો છો એન્ડ વિડીયો વચ્ચે થોડો સ્ટોપ કરી એન્ડ જોઈ શકો છો કે કયા ટોપિક છે એ કરવાના છે. અહીંયા મેં ટિકમાર્ક નથી કર્યું બટ ઓલરેડી આ છે ઉપર છેલ્લું રીડ કરો તો ચાલે બટ અત્યારે સૌથી પહેલાં તો જો કે સિલેબસમાં આપ્યા છે એટલા ટોપિક કરવા જોઈએ. એ જ ચેપ્ટર કરવાના છે, વધારે નથી કરવાના. તમારી પાસે ટાઈમ બચે છે તો જ કરવાના છે, નહીં તો આ બધા વધારાના છે એ કોઈ આપ્યા નથી આપણને, એ નથી કરવાના. આ કટોકટીની જોગવાઈ એ જોઈ લેવાની છે. લાસ્ટમાં સો આ મારી પાસે છે આપણું જે સિલેબસ છે એમની પ્રિન્ટ નીકાળેલી છે. સો આમની અંદર તમે પ્રોપરલી જોઈ શકો છો કે જે ટોપિક આપ્યો છે એ શહેજાદ કાજી સરની બુક્સમાં ઓલરેડી છે. જે મેં અહીંયા લખેલું છે કે 2 તો શહેજાદ કાજી સરની બુક્સની અંદર બીજો ટોપિક એ આપેલો છે. તો મેં ડાયરેક્ટ ટોપિકનો ક્રમ જ લખેલો છે, પેજ નંબર નથી લખેલા એન્ડ થર્ડ છે. તો એ રીતે જે ટોપિકનો ક્રમ છે એ જ મેં અહીંયા લખેલો છે.
સો આ બી તમે ડાયરેક્ટ જોઈ એન્ડ તમારી પાસે શહેજાદ કાજી સરની બુક્સ છે તો એમાં ડાયરેક્ટલી તમે ટોપિક વાઇઝ તમે ડાયરેક્ટ ટિક માર્ક કરી શકો છો. સો વિડીયો થોડો સ્ટોપ કરી એન્ડ આમાંથી તમારી આ સિલેબસ પ્રોપર છે કોન્સ્ટેબલનું છે જે મારી પાસે છે એન્ડ શહેજાદ કાજી સરની બુક્સની અંદર જે ટોપિક આપ્યા છે એ ટોપિક જ ડાયરેક્ટ મેં દર્શાવ્યા છે, આ પેજ નંબર નથી. તો ડાયરેક્ટ એમાંથી તમે ટિક માર્ક કરી શકશો. સો આઈ હોપ કે જે લોકોને આ બુક્સની અંદર ટિક માર્ક કરવા હતા ટોપિક, આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે ઓલરેડી બંધારણની બુક્સમાં. એન્ડ મેં તો આ બુક્સ ઓલરેડી ગયા મંથે જ રીડ કરેલી છે. તો જ્યાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે, લાસ્ટના વન લાઇનર તો ઓલરેડી કરવાના જ છે, જ્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે આખા ચેપ્ટરની અંદર ત્યાં થોડી અંડરલાઇન કરી નાખવી, જેથી કરીને સેકન્ડ ટાઈમ તમે રીડ કરો તો તમે ડાયરેક્ટ છે એ ઓલરેડી રિવાઇઝ કરી શકો. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની જે ક્વેરી હતી રનિંગ બાબતથી, શૂઝ બાબતથી એન્ડ જે લોકોને આ બંધારણની બુક્સની અંદર ટોપિક ટિક માર્ક કરવા હતા એ બી થઈ ગયા હશે. એન્ડ ચલો આજે છે સન્ડે, સો મારું રીડિંગ છે મેં ફૂલ ડે રિવિઝન કરવાની છું, કેમ કે મેં રીડ કરી રહી છું, આજે રિવાઇઝ કરી રહી છું. એ છે ગયા મંથની અંદર મેં બંધારણ જે રીડ કર્યું હતું, ભૂગોળ રીડ કરી હતી એ જ, કેમ કે આપણે જે રીડ કર્યું હોય છે એમને રિવાઇઝ નહીં કરીએ તો એક્ઝામ ટાઈમે બહુ પ્રોબ્લેમ થઈ શકે છે કે રિવિઝન કર્યું જ નથી તો યાદ આવશે જ નહીં. બુક્સ તો પૂરી થઈ ગઈ બટ બીજી વાર રિવાઇઝ નથી કર્યું તો યાદ કઈ રીતે આવશે. ગયા વખતે મેં બી કંઈક આવી જ ભૂલ કરી હતી, કેમ કે ટાઈમિંગ ન હતો, 2 થી 3 મંથ બચ્યા હતા એન્ડ સિલેબસ કમ્પ્લીટ કરી લીધું, ત્યાં એક્ઝામ આવી ગઈ. સો આ વખત તો મેં એવું કંઈ કરવાની નથી. સો ફાઇનલી અત્યારે મેં જોડે જોડે રિવિઝન બી સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.